આત્મવંદનમ ચક્ષુવંદનમ સમર્પયામિ। આરતી લીધા પછી થાળીમાંથી પુષ્પ લઈ લો હાથમાં। હાલો બેનો કોડિયા ભેગા કરો, ડીસુ ભેગી કરો। એક બેન કોડિયા મૂકવા માંડો, બે બેનો ડીસુ ભેગી કરો। ધીરે દાજતા નહીં હો। જમણા હાથમાં પુષ્પ, ડાબો હાથ ઢાંકી રાખો। આજે છઠ્ઠા દિવસની કથાનું પુણ્ય ભગવાન કેવટની હોડીમાં બેઠા એમ તમારી કાયારૂપી હોડીમાં રામ બેસે અને કેવટની 71 પેઢીનો ઉદ્ધાર કર્યો એમ તમારી આજની કથાનું પુણ્ય તમારા પિયર સસરા અને મોસાળમાં 71 પેઢીમાં કોઈ આપઘાત, એક્સિડન્ટ, અકાળે અવસાન, કોઈ રોગથી કોઈ જીવાતમાં પ્રાણ છોડ્યો હોય એની સદગતિ થાય, હનુમાનજીની પૂર્ણ કૃપા થાય અને તમારી સર્વ ઈચ્છાઓ ભગવાન પૂરી કરે એવું પુણ્ય રામાયણની 9 ચોપાઈ દ્વારા પોથીને અર્પણ। पूछे गो रघुपति कथा प्रसंग सकल लोक जग पावनी गंगा। राम कथा शशि किरण समाना संत चकोर करहि देहि पाना। महावीर विनवो गणमाना राम जास जस आप बखाना। जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई। मंगल भवन अमंगल हारे प्रभुष दशरथ अजिर बिहारे। दीन दयाल विरुद्ध संभारी हरहु नाथ मम संकट भारी। प्रविश नगर की जय सब काजा हृदय राखी कौशलपुर राजा। गरल सुधारी पुकर हिमिताई गोपद सिंधु अनल शीतलाई। सुमरि पवन सुत पावन नामो अपने ही वश करी राखे हो राम। सिया राम जय जय राम। सिया राम जय जय राम। कायेन वाचा मनसेन्द्रियर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावत् करोमि यज्ञं सकलं परस्मै नारायणायेति समर्पयामि। नारायणायेति समर्पयामि। बोलिए रामचंद्र भगवान श्री बालकृष्ण सदगुरुदेव प्रगट चेतन हनुमान। ओम नमः पार्वती पतये हर हर महादेव। काले 9 वागे बराबर रामकथा में फरी मळीए। वीरा આવી જાઓ, પુષ્પ મૂકવા પોથી ઉપર। બહેનો ધીરે ધીરે આવજો, પગથિયે ધ્યાન રાખજો। અને ભાઈ સ્વયંસેવક ભાઈ જરા પગથિયાને વલ્લભભાઈ હમણાં જરા ધ્યાન કરી લેજો, થોડું ખસી ગયું લાગે। અહીંયા મૂકી પ્રદક્ષિણા ફરી અને નીકળી જાઓ, બસ મૂકીને સીધા પાછળ થઈ જાઓ। જય શ્રી રામ બાપા। ધીરે ધીરે આવજો ઉપર અને આ બાજુથી ઉતરી જાઓ, આગળ આ બાજુના પગથિયે ઉતરી જાઓ, ધીરે રે ધીરે ધીરે બાપા। જય શ્રી રામ। હવે પછીના એક એક પ્રસંગો આવશે। કાલે સબરી પ્રસંગ આવશે, સાંજે હનુમાન પ્રાગટ્ય, રામેશ્વર પૂજન, એક એક પાત્ર આપણે કથા દ્વારા અને પાત્ર દ્વારા પણ જાણવા છે। અને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે દીકરીઓ અમને થોડી મદદમાં પ્રવીણાબેન આપશો એવી મારી વિનંતી। બાર ગામના તેમજ ગામના કોઈ પણ વ્યક્તિ પ્રસાદ લીધા સિવાય જાય નહીં। દરેક વ્યક્તિએ પ્રસાદ લઈ અને પછી જ જવાનું છે। જો કે આમ તો જવાનું જ નથી। આજે રાત્રે સંતવાણીનો ભવ્ય પ્રોગ્રામ છે, જેના લોકવાણી એટલે સંતવાણીના આરાધક એવા લક્ષ્મણભાઈ બારોટ પધારવાના હોય અને ખરેખર એના ભજન માયણા જેવા છે। તો લક્ષ્મણ બારોટ આજના કલાકાર છે, દરેક ભાઈઓને રોકાઈ જવા વિનંતી।